મીરાબાઈને આપણે જાણીએ છીએ કે એના સાસુ સસરા તરફથી ખાસ કરીને એનો જે ધણી હતો એના દિયર એકચ્યુઅલી દિયર પોતે ધણી રૂપિયા હતા, અને પછી એને જે સાસુને નણંદ તરફથી જે ત્રાસ હતો, ઝેર આપવામાં આવેલું, પેલી નાગર મોકલવામાં આવેલું, બધું થયેલું, એને તુલસીદાસને પત્ર લખ્યો છે. એને પત્ર મૂળ ભજનમાં પત્ર છે, પત્રમાં મૂકેલો છે કે હું આ ગિરધર ગોપાલની ભક્તિ કરું છું તો લોકો મને ત્રાસ આપે છે, મારે શું કરવું. એ પત્ર તુલસીદાસને મળે છે. હવે મીરાબાઈને ખબર છે કે તુલસીદાસ રામનું ભજન કરે છે, અને તુલસીદાસને ખબર છે કે મીરાબાઈ કૃષ્ણનું ભજન કરે છે. હવે મીરાબાઈ આવું લખેલું કે હું ગિરધર ગોપાલની ભક્તિ કરું છું અને લોકો મને હેરાન કરે છે, મારે શું કરવું. તો તુલસીદાસ પત્રમાં શું લખવું જોઈએ કે જે ગિરધર ગોપાલને ન માનતા હોય એનો તમારે ત્યાગ કરી દેવો, એવું લખવું જોઈએ ને. પણ તુલસીદાસ શું લખે ખબર? જાકો પ્રિય ને રામ વિદેહી, જાકો પ્રિય ને રામ વિદેહી, જેને રામ વાલા નથી એને શત્રુ માનીને ત્યાગ કરી દો. આજે દાખલા તરીકે મને કોઈક એવું પત્ર લખે કે હું ગાયત્રી માતાને માનું છું પણ મારા ઘરના બધા લોકો મને ત્રાસ આપે છે, મારે શું કરવું. તો હું પત્રમાં એવું લખું કે જે સ્વામિનારાયણ ન માનતા એને ત્યાગ કરી દો. તમે જો પત્ર વ્યવહારની ભાષા સમજી લો. કોઈ મને એમ કે હું ગાયત્રી માતાનો જાપ કરું છું અને લોકો મને હેરાન કરે છે તો મારે શું કરવું, એના જવાબમાં હું એવું લખું ખરો કે જે સ્વામિનારાયણ ન માનતા એને ત્યાગ કરી દેવો. હું શું લખું કે ગાયત્રી માતાનો વિરોધ કરતો એને ત્યાગ કરી દો. આવું મારે લખવું જોઈએ ને. પણ તુલસીદાસ શું લખ્યું કે જાકો પ્રિય ને રામ વિદે, હું રામને માનું છું, મારા હાથે કૃષ્ણ જેવો શબ્દ ના લખાય, મારે હાથે કૃષ્ણ જેવો શબ્દ ના લખાય, હું તો રામને માનું છું, મીરાબાઈ જે માનું એ માને. તો હવે આ પત્ર ગયો તુલસી મીરાબાઈ પાસે, તો મીરાબાઈને ખોટું ન લાગ્યું, અરે હું કૃષ્ણ માનું છું, હું ઠોક ઠોક કરે છે રામની વાત. મીરાબાઈને ખોટું નથી લાગ્યું. જે સાચા ભક્તો છે ને એને ક્યારેય લાગતું નથી કે અમારું ખંડન થાય છે. સાચા ભક્તો હોય તો, બાકી ખાલી દંભ જ હોય એ તો ઊંધું જ પકડે, પાછું ઊંધું જ પકડે. હકીકતમાં એવું નથી. એક પતિવ્રતાની ભક્તિ છે. પતિવ્રતાની ભક્તિમાં મેં વાત કરી તો તુલસીદાસ ગયા, એક આપણા કથાકાર છે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં એ પોતે આવેલા. મૂળ તો એક આપણા નેતા હતા, એમની ઈચ્છા હતી કે એ આવે, બાકી આપણી સભામાં બહુ આવતા હોતા નથી. એ આવેલા અને જાહેર સભામાં લગભગ 10-12 હજાર હરિભક્તોની હાજરીમાં બહારના મુમુક્ષુ હતા, કારણ સ્વામી હોય એટલે ઘણા બધા માણસો આવે. તો એને જાહેર સભામાં બોલ્યા કે તમારો સ્વામિનારાયણ સંપ્રદાય બહુ સંકુચિત થઈ ગયો છે, તમે કોઈ બીજા દેવી દેવતાને માનતા નથી, તમારા હરિભક્તોના ઘરમાંથી પણ બીજા અવતારો અને બીજી દેવી દેવતાના ફોટાઓ રખાવી રાખો છો. આ તમારી સંકુચિત ભાવના છે. આપણો હિન્દુ ધર્મ તો વિશાળ છે, દરેક દેવી દેવતાને માનો. આવું એને પ્રમુખ સાહેબ મહારાજની હાજરીમાં જાહેરમાં બોલ્યા કે તમારો સંપ્રદાય હવે સંકુચિત થતો જાય છે. એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં, સ્વામી તો એના બધા વખાણ કરે. પછી પ્રમુખ સાહેબ મહારાજ એ કથાકાર અને વિવેક સાગર સ્વામી એક ભાઈને ત્યાં બદરામણી જતા. પછી વિવેક સાગર સ્વામી એને પૂછ્યું કે તમે આ વાત કરી, બહુ અમને વાંધો નથી, પણ તમે આટલા વર્ષોથી કથા કરો છો તો તમને તુલસીદાસની પ્રસંગ તો ખબર હશે, આટલા વર્ષોથી કથા કરો છો દુનિયાભરમાં, તો તુલસીદાસનો પ્રસંગ ખબર છે? તો કે કયો પ્રસંગ? કે તુલસીદાસ જ્યારે વૃંદાવનમાં ગયા ત્યારે બાંકે બિહારીના મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાં કૃષ્ણ ભગવાનની એક મૂર્તિ હતી. એ મૂર્તિમાં તુલસીદાસને કૃષ્ણ ભગવાને સાક્ષાત પ્રગટ થઈને દર્શન દીધા. ખાલી આ મૂર્તિની સ્ટેચ્યુની પોતે સાક્ષાત પ્રગટ થઈને કૃષ્ણ ભગવાને દર્શન દીધા. એ વખતે તુલસીદાસ શું બોલેલા કે કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ, કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ. મારે તો રામને વિશે ભક્તિ છે, હું તમને પગે ના લાગુ. મારે તો રામને વિશે ભક્તિ છે, હું તમને પગે ના લાગુ. એનો અર્થ એવો છે કે તુલસીદાસે કૃષ્ણ ભગવાનનો દ્રોહ કર્યો? તુલસીદાસ સંકુચિત વૃત્તિ નતા એવું તમે માનો છો? આનો મને જવાબ આપો. તમે 10,000 માણસોની હાજરીમાં આવું બોલી શકતા હો કે પ્રમુખ સાહેબનો સંપ્રદાય સંકુચિત વૃત્તિવાળો છે, બીજા કોઈ દેવ દેવતાને માનતા અમે તો માનીએ છીએ. અમારા મધ્યમાં અમે રાધા કૃષ્ણની મૂર્તિઓ સોનાના સિંહાસનમાં પધરાવી છે, અમે દંડવત કરીએ છીએ, અમે સાધુ એની આરતી ઉતારીએ છીએ, થાળ ધરાવીએ છીએ, છતાં તમે એવું કહેતા હો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અવતારોની ટીકા છે, અવતારોની ઉપેક્ષા થાય છે, તો અમે કરવાનું શું? અમે ગણેશની પધરાવી છે, હનુમાન પધરાવી છે. અરે તમે જાઓ લંડનમાં સોના સિંહાસનમાં શંકર પાર્વતી અમે પધરાવ્યા. સોનાના સિંહાસનમાં શંકર પાર્વતી બહુધા તો આખા ભારતમાં હિન્દુમાં શંકર ભગવાનનું લિંગ જ હોય છે. અમે સોનાના સિંહાસનમાં શંકર પાર્વતી પધરાવ્યા છે. સીતા રામ લક્ષ્મણ અમે સોનાના સિંહાસનમાં પધરાવ્યા છે. તો કોણ કહે છે? તમે સમજો તો ખરા. તમે એમ કહેતા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંકુચિત ભાવના છે, આ સંકુચિત ભાવના કહેવાય. મને આ પ્રશ્ન જવાબ આપો કે તુલસીદાસ કૃષ્ણ ભગવાન માથું નમાયું નથી, એનો અર્થ એવો થાય કે તુલસીદાસે કૃષ્ણ ભગવાનનો દ્રોહ કરેલો?
પછી તો શું બોલે, ટાઢા બોળ થઈ ગયા. પણ લોકોને કેવું છે કે બસ આમ એવા આપણા સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ખોટા શબ્દો નાખે છે આપણને, પણ તમે સંપ્રદાયની રીત સમજતા નથી, સંપ્રદાયની પ્રણાલિકા શું છે. અને મારી સંપ્રદાય વાત નથી કરતો, તમે આખા બધા ભાગવત વાંચો, રામાયણ વાંચો, ગીતા વાંચો, ઉપનિષદો વાંચો. એક પતિવ્રતાની ભક્તિની વાત છે. પતિવ્રતા પોતાના પતિને માને, એવો બીજાને ન માને, એનો અર્થ શું થયો? એનો અર્થ એવો નથી કે બીજા કોઈ પુરુષનું અસ્તિત્વ સ્વીકારતી નથી. બીજા પુરુષોનું અસ્તિત્વ પણ સ્વીકારે છે, એની સેવા પણ કરે છે, પણ પોતાના પતિના જેવી નહીં. એમ અમે 100% કહીએ છીએ. અમે ભગવાન સ્વામિનારાયણ માની, એવા કૃષ્ણ ભગવાન ના માની, ભલે એમ થાળ ધરાવી. અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, અમારા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ છે. એનો અર્થ એવો નથી કે ભારતના 60 લાખ સાધુ અમારા માટે ખોટા છે. બધા જ છે. જેમ પતિવ્રતા સ્ત્રીને પતિ સિવાય બીજા કોઈ પુરુષો છે જ એવું નથી, છે બધું જ છે. પણ જેવી પતિવ્રતાને પતિની વિશે ભાવના હોય એના વિશે ના હોય, એમ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, અમારા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ છે. અરે ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સાહેબ મહારાજ સિવાય અમારે પતિવ્રતાની ભક્તિ છે. બીજાની સેવા કરીએ, દંડવત કરીએ, થાળ કરીએ, મંદિરો બાંધીએ, બધું જ અમે કરીએ છીએ. અને દેખાડવા માટે નથી, યાદ રાખજો, લોકોને દેખાડવા માટે નથી. અમારે અહીંયા મહાપૂજા થાય, ખાનગી પાસે જોઈ જજો. કદાચ મંદિરમાં તો ચાલો કે બ્લોક તમે બતાવવા માટે હોય, પણ ખાનગીમાં મહાપૂજા તો 7-8-10 હરિભક્તોની વચ્ચે થાય છે. એમાં અમે બધા અવતારોને પધરાવીએ છીએ. મહાપૂજામાં દરરોજ થાળ ધરાવીએ છીએ, આરતી કરીએ છીએ. એટલે આ કોઈ દંભ નથી ભાઈઓ, આ કોઈ લોકોનો ડોળ નથી, આ કોઈ શોરૂમ નથી. શોરૂમમાં બધાને ખેંચીને બધે સ્વામિનારાયણ બનાવી દે એનું હેતુ નથી. પણ મૂળ વાત એક શુદ્ધ ભક્તિ છે. ભગવાન સ્વામિનારાયણે આપણા જે પંચ દેવતાઓને માન્ય કર્યા છે, અવતારોને માન્ય કર્યા છે, એની કથા પારાયણો બધી થાય છે. પણ પતિવ્રતાની ભક્તિ એ ભગવાન સ્વામિનારાયણ વિશે છે. તો જે આપણા હરિભક્તો હોય એને બહુ દ્રઢતા રાખવાની છે. તમને જ્યાં સુધી દ્રઢતા ન થાય ત્યાં જે માનવું એ માનજો, પણ એકને વિશે નિષ્ઠા થયા વગર, એકને વિશે નિષ્ઠા થયા વગર અંતરનું કામ થોડું ખામી હોય ને તો ના થાય. ભાઈઓ તમે રેડિયો વગાડો છો ને, રેડિયોમાં જોજો એક દ્વારા તમે સ્ટેશન આગુ પાછું હોય ને તો ઘોંઘાટ જ થશે, ઘોંઘાટ જ થશે. એક સ્ટેશન આમ થોડુંક આગા પાછું હોય ને, આમ એક ફૂટ નહીં લાંબુ, એક વેતે નહીં, અરે એક દોરાવા તમારું સ્ટેશન આગળ પાછળ હોય ને તો રેડિયો ના વાગે, ઘોંઘાટ જ થાય. એમ ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સાહેબ મહારાજ આપણા ગુરુ, એને વિશેની લેશ માત્ર જો બીજે પ્રતીતિ હોય, માનવાનું બધાને. કોઈ દેવી દેવતાની ટીકા નિંદા નથી કરવાના, દંડવત કરવાના, પગે લાગવાના. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો છે કે કોઈ પણ મંદિરમાં જાઓ તમે દર્શન જરૂર કરી શકો છો, પણ એને વિશે આપણે પતિવ્રતાની ભક્તિ બહુ દ્રઢ રાખજો. વચરામૃતની અંદર મહારાજે વારંવાર વાત કરી છે. તો એની અંદર દુઃખ આવે એટલે કે પતિ ના બદલવાના હોય. ઘણા શું કે ખબર છે કે પ્રમુખ સાહેબ ભીડો ન પડે ને એટલે અમે અમુક ધાગે દુઃખ આવ્યું હોય કે દીકરો જોતો હોય, દીકરી જોતી હોય, અમેરિકાનો વિઝા જોતો હોય, તો અમે પછી બીજા ભગવાન પાસે માનતા. પ્રમુખ સાહેબ પાસે ભગવાન સામે શું માગવાનું? મોક્ષ માગવાનું, બધું મોક્ષ જ માગવાનું. બીજું બધા લૌકિક કામ હોય તો તમે સિદ્ધિવિનાયક દેવ છે, કશ્યપભંજન હનુમાન છે, કોઈ માતાજી છે, ત્યાં જવું, જેથી કરીને લૌકિક કામના એ પૂરી કરે. શું પ્રમુખ સાહેબ બહુ ભીડો ન પડે, ભગવાન સામે બહુ ભીડો ન પડે. એટલે અમુક આપણે કામ, ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી વર્ક, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ વર્ક, તમે બધાને થોડું થોડું કામ આપી દો તો ભગવાન મોક્ષ કરે. બીજું બધું કંઈ તમે દીકરા દીકરી જોતો હોય, તાવ આવતો હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય તો ભૂવા પાસે દાણા જોડા જવું, જોશ જોડાવા જવું, હાડાતની જે પનોતી વળગી હોય, કોઈ ગુરુ શુક્ર શનિ રવિ નડતો હોય તો એની પાસે જવું, એવું હાલે. કોઈ ભાઈના પત્ની એમ કે એના પતિને કે તમને ભીડો ન પડે એટલે હું બીજા પાસે જાઉં છું હાડી લેવા, તો એમ કે ના કાલે જજો, કાલે તો તું છે ને સોનાની ચેન લઈ આવજે. આ મોંઘવારી મારે ચેન ન બનાવી દેવી પડે ને. એનો પતિ રાજી થાય? રાજી થાય? સ્વીકાર લો. હા ના કે તમને ભીડો ન પડે ને એટલે, બાકી તો હું તમારી જ છું, આ તો ભીડો ન પડે એટલે બીજા પાસે જાઉં છું. હે સમજો તમે. તો હકીકતની અંદર ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે વર્તાના 5મા વચનાત્મા કે કદાચ તમારાથી દુઃખ સહન ન થાય, કદાચ દુઃખ સહન ન થાય તો મારી પાસે માગજો. માગો એની પાસે, તમે સ્વામી પાસે માગો. દીકરા જોઈતા હોય તો માગો, આપે તો ભલે, ન આપે તો રાજી રહેવાનું, બીજા પાસે માગવા નહીં જવાનું. સ્વામી આપે તો રાજી રહેવાનું, આપે તો કઈ વાંધો. દુઃખ થયું, પેટમાં દુખે, માથો દુખો, કંઈ પણ આર્થિક પ્રોબ્લેમ થાય, સામાજિક પ્રોબ્લેમ થાય, કૌટુંબિક પ્રશ્ન થાય તો ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સાહેબ મહારાજને. એની ઈચ્છા હશે તો દુઃખ ટાળશે, નહીં ઈચ્છા હોય તો એવું કંઈ નહીં. પણ બહુ પાકું રાખવાનું કે તન ધન જાતા, તન ધન જાતા હરિ ધન હોય હરિ ભક્તિ થે નવા ચડે. અરે શરીર ભલું જતું રહે, અરે ધન ભલે જતું રહે, કરોડપતિ માંથી તમે રોડપતિ જતા રહો, ઝૂંપડામાં જતા રહો, ખાવાનો દાણો ના રહે, પણ કંઠી ના છૂટવી જોઈએ. આ ભગવાનનો નિશ્ચય દગવા દ્રઢની વાત છે, મજબૂત છે. બાકી તો ભગવાન તો બધા બધે છે. એક ભાઈને ત્યાં એક્સિડન્ટ થયો, છોકરો ધામમાં ગયો, બધી પૂજાની મૂર્તિઓ એટલે નદીમાં નાખી આવ્યો, નદીમાં નાખ્યા આવ્યો કે ભગવાન મારું આવું બધું કેમ કર્યું? અરે ભાઈ આ પૃથ્વી પર દરરોજ લાખ માણસો જતા રહેશે, તું જતા રહેવાના છો. ભાઈ રડનારાને તમે સીધ રડો છો, રડનારાને તમે સીધ રડો છો, રડનારા નથી રહેવાના.
એ તોપને મોઢે તુમડા તો સર્વે ઉડી જવાના છે ભાઈ. એ તો કોઈકનું મૃત્યુ ગમે તે નિમિત્તે હોય, એ એક્સિડન્ટ હોય, અકસ્માત હોય, ભૂકંપ હોય, આતંકવાદ હોય, ગમે તે દ્વારા મૃત્યુ નિશ્ચિત છે. પણ એમાં કઈ ભગવાનનો શું વાંક? ભગવાનનો વાંક? હું દર 2 કલાક પૂજા કરતો તો નાપાસ કેમ થયો? મારા વડે કંઠી તોડી નાખ કે હું પૂજા કરું તો મહેનત ન કરી તો નાપાસ થયો. એમાં શું કર્યું? એમાં કઈ ભગવાન છોડી દેવાના? તો તન ધન જાતા તન ધન જાતા હરે જન હોય હરિ ભક્તિ થી નવ ચડે. જુઓ પ્રહલાદ પણ નવ છોડ્યું, નિજ તાત તણુ સગ પણ તોડ્યું, દૃઢ કરે મહાન સંગ મન જોડ્યું, દ્રઢ કરે મહાન સંગ મન જોડ્યું. તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિ થી નવ ચડે. જોઈ લો પ્રહલાદ, એના બાપે કેટલો માર નાખ્યો, પણ એને છોડી દે કે ના પપ્પા હવે છે ને હવે હું પૂજા નહીં કરું. ના પાડે કરવાની. હા, આ તો ઘરે કે પપ્પાએ ના પાડી, હું છાતડીમાં હતો ને એટલે પૂજા કરતો હતો, છાતડીમાં ગયા તો પપ્પાએ ના પાડી, મમ્મીએ ના પાડી, પપ્પા મમ્મીને બધું માનવાનું, એની સેવા કરવાની, કપડાં ધોઈ દેવાના, સંડાસ બાથરૂમ સાફ કરવાના, ભણવાનું, નોકરી જવાનું, ધંધો કરવાનો, ખેતી ભણવું, બધું સંભાળવું, પણ ભક્તિમાં પપ્પા મમ્મીને ના માનવાનું નહીં. એ સાચી વાત હું જાહેરમાં કહું છું. ભક્તિમાં કોઈ બીજું બધું માનો, બીજી બધી સેવા કરો. તમારી જો શ્રદ્ધા હોય તો તમારા મા બાપને ખભે બેસાડીને જાતા કરવા લઈ જાઓ, ગાડીમાં બેહારજો, ખભે નો બેસાડ કાંઈ નહીં. પણ એ બધું પણ ભક્તિમાં કોઈનો નહીં ચાલે. કોઈનું આપણી જે ભક્તિ હોય એ તમારા પતિ હોય કે પત્ની હોય, સાસુ હોય કે સસરા હોય, બેન હોય કે બનેવી, હાળ હોય કે જમાય હોય, ભક્તિમાં કોઈનું ન ચાલે, કોઈની મોહબત ન ચાલે. ભક્તિમાં તો બધા જોઈ લો, બધા વિઘ્નો જ આવ્યા છે. નરસિંહ મહેતા નાગરીનાથ બહાર મૂકનાર કોઈ પાકિસ્તાન વાળા નહોતા ભાઈઓ, એના ભાઈ અને ભાભી જ હતા. મીરાબાઈને ઝેર આપનાર કોઈ બાંગ્લાદેશ વાળા નહોતા ભાઈઓ, એના ધણી હતો અને એના સાસુ અને નણંદ હતા. પણ ક્યાં ભક્તિ છોડી છે? પ્રહલાદને મારવાના પ્રયત્ન કરનાર કોઈ બિન લાદેન નહોતો, એના બાબા તો બિન લાદેન જેવું, પણ એને ભક્તિ નથી છોડી. તો સંસારમાં તો દુઃખ. જુઓ હરિશ્ચંદ્ર હરે નવ તજિયા, જુઓ હરિશ્ચંદ્ર હરે નવ તજિયા, પરવે ઘર વેચાય પ્રભુને ભજિયા, ચારે મોહન ના મન મારજયા, ચારે મોહન ના મન મારજયા. તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિ થી નવ ચડે. જો અરે રાજા હતા, વેચાઈ ગયા, શપથ ને ઘેર વેચાઈ ગયા છે, પણ ભક્તિ નથી છોડી. માટે હરિજન થઈને આણવરદ સુખ દુઃખ મન માનવ ધારીએ. ટાળા નવ ટળે ઘટ સાથે ઘડિયા, હિંમત નવ હારીએ. દુઃખ આવવાના ના ટળે. આપણે ઘણા આપણે જીવન જોઈએ, જન્મ્યા ત્યાંથી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી દુઃખ હોય. ગમે તે કુટુંબના પ્રશ્નો હોય, ઘરના પ્રશ્નો હોય, આર્થિક પ્રશ્ન હોય, પણ આપણું પ્રારબ્ધ છે. એ પાપ ઢાંક્યું નહીં રહી, છાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે લોક કે પરલોકમાં. ગયા જન્મને આપણે કોઈ પાપ કર્મ એવું આપણે ભોગવીએ છીએ. તમે પેલું પુસ્તક છે કર્મસિદ્ધાંતમાં જોજો, આપણે આપણા જ કર્મ ભોગવીએ છીએ, એમાં કોઈની જવાબદાર નથી. પણ એ દુઃખ આપણે ભોગવી લેવાનું. જે આવ્યું છે આ જન્મે આપણે ભોગવી લઈશું, તો આવતે જન્મ આ કર્મ શુભ કર્મ કરવાના, પણ એમાંથી ભક્તિ નહીં છોડી દેવાની. હરિજન થઈને હાણવરદ સુખ દુઃખ મન માનવ ધારી. હાણ નુકસાન થાય. શાસ્ત્રી માધવ વખતમાં પેલા રેડિયોના હરિભક્તો હતા, બધા પુરુષોત્તમ પર આખી બધી મિલકત 700 વીઘાની જમીનની રાખ થઈ ગઈ, બધી મિલકત બધી આવક આખા વર્ષની રાખ થઈ ગઈ. ખીચડી ખાવા ઘરમાં રહી નહોતી, એ બાજુના ઘરમાંથી ખીચડી લાવીને લોકો રાંધેલી ખાધેલી. શાસ્ત્રીમાં ત્યાં ગયા કે આ તો અમારે જ વિઘ્ન આવ્યું. કે શું? કે અમારા મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી, એટલા માટે મૂર્તિના પૈસા લેવા આવ્યા, અને તમે 700 વીઘાનો પાક બધું બળીને ખાક થઈ ગયો, હવે તમારી પાસે હું માગું? આશાભાઈ ને બધા બોલ્યા કે સ્વામી મારી મિલકત બળી ગઈ છે, મારી આબરૂ નથી બળી ગઈ, મારી આબરૂ નથી બળી ગઈ, વ્યાજે પૈસા લાવી શાસ્ત્રીમાં ના આપ્યા, કઈ નહીં, મારું પાપ બળી ગયું, કઈ નહીં ઈચ્છા. તો કહેવાનું તાત્પર્ય શું? આ તો બળે બધું, આ તો સંસાર છે ભાઈ. સંસારની અંદર ગમે તે કારણો છે દુઃખ તો આવવાના, પણ એમાં ટાળા નવ ટળે ઘટ સાથે ઘડિયા, હિંમત નવ હારીએ. બસ હિંમત, શ્રદ્ધા આ તો આપઘાત કરે. એક માર્ક ઓછો તો આપઘાત કરે. જેને લગ્ન કરવા નક્કી કર્યું એ તમે બીજે પણ જતા આપઘાત કરે. આ તો બેના મા બાપ ના પડે તો 2 જણ હોટલમાં જઈને 2 આપઘાત કરી નાખે. તમે જો વાંચો, એક શબ્દ સહન થતો નથી. એના પપ્પા કે કેમ બેટા તું નાપાસ થયો, અને આપઘાત કરે. એક કેમ બેટા તું નાપાસ થયો એટલું સહન ન થાય. આ પેઢી એવી છે, આ એવી જુવાન પેઢી તમારી તૈયાર થઈ રહી છે ને કે કશું જ ના કહેવાય.
વડોદરામાં ગયા વર્ષે નવરાત્રિના ગરબામાં એક પિતાશ્રી અને દીકરીને કીધું કે બેટા તું મોડી કેમ આવી? મેં તને 12 વાગે આવવાનું કીધું તું, 1:30 વાગે કેમ આવી? અને એ છોકરી રાત્રે પંખે ટીંગાને આપઘાત કર્યો. નથી થપ્પડ મારી, નથી ગાળો દીધી, ખાલી એક પ્રશ્ન પૂછ્યો કે બેટા તું મોડી કેમ આવી? આટલું સહન થતું નથી જો, અને આપઘાત કર્યો. તો આ થોડું પણ, આ તો કઈ દુઃખ કહેવાય? દુઃખ તો બીજા ગમે તેવા આવ્યા, પણ છતાં જુઓ, વસુદેવ દેવ કે બંધ રહ્યા, બહુ કાળે બંધન દૂર થયા, હરે પુત્ર તોયમાં દુઃખ સયા, હરે પુત્ર તોયમાં દુઃખ સયા, હરિજન થઈને આણવરદ સુખ દુઃખ મન માનવ ધાર્ય. જેને ઘેર ભગવાન કૃષ્ણ પ્રગટ થયા એ વસુદેવ દેવકીની જિંદગી ભર જેલમાં રહેવું પડ્યું છે. એનો ક્યાં વાંક હતો? ઘણી વખત આપણો વાંક ન હોય તોય દુઃખ આવે. આપણો વાંક હોય તો દુઃખ આવ્યું બરાબર છે, પણ ઘણી વખત વાંક ન હોય. તમે વ્યવસ્થિત ગાડી લઈને જતા હો, સ્પીડ માપમાં હોય, લેફ્ટ સાઈડ ગાડી ચલાવતો, પણ પેલો દારૂ પીને આવો સામે જ ભટકે શું કરો તમે? આમાં વાંક છે તમારો? તમે વ્યવસ્થિત ગાડી ચલાવો છો, તમારું બધું કંટ્રોલ છે, પણ સામે પેલો ટ્રકવાળો દારૂ પીને આવો તો ભટકાડે, શું કરો તમે? તમારો વાંક નથી, પણ છતાં કઈ નહીં, તમારું નિમિત્ત હશે. પણ મૂળ વાત એટલી છે કે જુઓ પાંડવ પ્રભુને અતિ પ્યારા, જુઓ પાંડવ પ્રભુને અતિ પ્યારા, પડ એકનાથ ન રહે, પડ એકનાથ ન રહે ન્યારા, તે વટ તે વન ભટ ક્યાં લઈ સંગધારા, તે વન ભટ ક્યાં લઈ સંગધારા, હરિજન થઈને આનવરદ સુખ દુઃખ મન માનવ ધાર્ય. પાંડવો ભગવાનના મામા ભાઈના દીકરા હતા, પણ છતાં દુઃખ આવ્યા. એમાં તો યુધિષ્ઠિરની ભૂલ હતી, પણ માની લો પણ છતાં દુઃખ આવ્યા. કોઈ પણ નિમિત્તે દુઃખ આવ્યું, આખી જંગલમાં રહેવું, પણ છતાં ભગવાન કૃષ્ણને છોડ્યા નથી. તો આ જો તમે રામ ભગવાન બીજે દિવસે રાજ્ય મળવાનું હતું તો બીજે દિવસે જંગલમાં જવું પડ્યું, તો એને કે પેલા ભૂવા ધોણાવ્યા, દાખલા ધોણાવ્યા. રામ ભગવાન કે જ્યોતિષ પાસે જોશ જવરાઈ ગયા કે મને શું નડે છે? મને હાથની પનોતી નડે છે, મને મંગળ નડે છે, મને શનિ નડે છે, શું નડતું હતું? તમે જુઓ, આ બધા ભક્તો કોઈ દાણા જોવરાવે ગયા નથી, કોઈ માનતાય માનવા ગયા નથી, અને કોઈ કઈ એને ભૂવાય ધોણાવ્યા નથી, દાખલાય ધોણાવ્યા નથી. ભાઈ સ્વીકારી લીધું છે, સ્વીકારી લીધું છે. એમ દાણા જોવરાથી, દાણા બાંધવાથી જો તાવ મટી જતો હોય ને તો એ ભૂવો એના બાપને ન જીવાડે 200 વર્ષ? હે? એના બાપનું કામ મારવા દે છે? પોતાના દીકરાને કેમ મરવા દે છે? ના જીવતો રાખે તો ભારતમાં હોસ્પિટલની જરૂરિયાત જ ન પડે. તમે બાદશાહને ફોન કરજો, અમારા ગામમાં એક પાવરફુલ ભૂવો છે કે એક તમે રાખી દો, ભારતમાં બધી હોસ્પિટલ બંધ. અને હું તો લશ્કર શું કામ રાખું? 13 લાખનું સૈન્ય છે. દર વર્ષે ગયા વર્ષે ભારત સરકારે 65,000 કરોડ રૂપિયા લશ્કર ખર્ચેલા. હવે આટલા રાખી એને કરતા 1 મહિનાનો એક પાવરફુલ ભૂવો રાખે ને મહિને લાખ રૂપિયા પગાર, ચાલો મહિને 5 લાખ પગાર, તોય સરકારને ફાયદો થાય. હે? 12 મહિનાને 12 ભૂવા રાખીને ફૂક માર પાકિસ્તાન આવું ના થઈ જાય? આ બધા આતંકવાદી માથાકૂટ જ મટી જાય, ફૂક મારે આતંકવાદ હોઈ જાય, બધા ના થાય. એવું નથી થતું ભાઈઓ, એવું નથી થતું. આ તો અંધશ્રદ્ધા. અને આપણને લાગે દોરો બાંધીને આમ કરીને, માતાજીને માનો વાંધો નહીં, માતાજીને ભક્તિ કરો, શ્રદ્ધા રાખો, પણ આ વચ્ચેના અમારે જ્યાં દલાલિયા બધા હેરાન કરે. આ દલાલિયા કે અમે તને માતાજી જાતે, માતાજી તારું દુઃખ મટાડી દે. તો તારું મટાડ ને આવે તું પેલા પેલો ફૂટપાથ ઉપર બેઠો બેઠો જ્યોતિષ જોવે અને તમને કે તમને બંગલો થશે, તું બંગલામાં જતો રહે, જા તું તારો જ બંગલો બનાવ. એમ થાય કે મારો બંગલો બનાવી દેશે તું. એક બસ મારી આ દુઃખ આટલું તમે કરશો ને તમને બંગલો થઈ જશે, નોકરી મળી જશે, પણ તું અહીંયા આટા મારે છે એનું શું? હે? એ ફૂટપાથ ઉપર કપડું મારીને બેઠો હોય. પણ આ બધું કશું માનવા જેવું નથી. એ લોકો બરબાદ થઈ જાય છે, આમાં જ બરબાદ થઈ જાય ખોટી અંધશ્રદ્ધાની અંદર. ખોટી તમે જે માનતા વ્યવસ્થિત માનો, એને પૂજા કરો, ભક્તિ કરો. તમારું દુઃખ ટાળવાનું છે ટાળશે, નહીં ટાળો તો વાંધો નહીં, કઈ નહીં. આ સંસાર છે, સુખ દુઃખ તો હોય જ. ઊંટના બેસના જેવો સંસાર છે. ઊંટ ઉપર બેસો એટલે રોદા આવે. ભારતમાં ગાડી ઉપર બેસો તો રોદા આવે, કારણ કે રસ્તા આવ્યા છે. પણ સંસાર છે હો, એટલે સંસારમાં દુઃખ તો આવવાના છે. પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, હરિલામૃતની અંદર એક વાત આવે છે કે સર્વે થકી શ્રી હરિ છે સમર્થ, બીજા તણી બીક બધા નિવ્યર્થ, શરીરને સંકટ શેષ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. આ સર્વોપરી ભગવાન જયારે મળ્યા, અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા નિયંતા મળ્યા હોય, એની આશો એની કંઠી પેલી કાળ કર્મ ને માયાની તાકાત નથી તમારી સામે કોઈ આંગળી ચીંધી શકે.
મારે લખ્યું છે વચનામૃતમાં પ્રથમનું 72મું, પ્રથમનું 63મું, કાર્યનું 8મું કે કાળ કર્મને માયા ભગવાનના ભક્તને આંગળી ચીંધી ન શકે. છતાં દુઃખ આવે તો ભગવાન આપણને કસોટી કરીને આપણા જીવમાંથી જગત કાઢવા માટે, આપણી વાસના ટાળવા માટે દુઃખ આપે, પણ એમાં આશરો નહીં છોડવાનો. સર્વે થકે હરે છે સમર્થ, બીજા તણી બીક બધા નિવ્યર્થ. શરીરને સંકટ શેષ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. યોગી બાપાને કેટલા દુઃખ આવ્યા, કેટલા રોગ આવ્યા. એને કે માતા કે દાણા જોડાવી ગયા હતા, યોગી બાપા ભૂવા ધોણાવ્યા. અને પ્રમુખ સામે એટલી શુદ્ધ ભાવની ભાઈ. એ તો આપણે તો ઘણા આપણા કર્મને લીધે હેરાન થતા હોઈએ. બોલે નામ ન લખે પછી દુઃખી થાય, લાલ લાઈટ આવે ને ઉભો ના રહે ને એક્સિડન્ટ થાય, પછી અમારી કસોટી થઈ. તારી કસોટી નવરા છે ભગવાન, હકણો રહે ને થોડે ઉભો રહે ને 5 મિનિટ. એટલે ઘણી વખત આપણે આજ્ઞા લોપીએ તેનું દુઃખ આવે છે. જો આજ્ઞા પ્રમાણે વર્તો તો દુઃખ આવે છે. ભગવાન સામે શિક્ષાપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જે મારા ભક્તો મારી આજ્ઞા પ્રમાણે વર્તશે ને કોઈ દુઃખ નહીં આવે. આજ્ઞા લોપીને પછી દુઃખ આવે એમાં વાંક આપણો છે. પણ છતાં પણ ગમે એટલા દુઃખ આવે છે. પ્રમુખ સેવાને કેટલા રોગ આવ્યા, બાયપાસ સર્જરી કરાવવી પડે, આંખના ઓપરેશન, કિડનીનું ઓપરેશન, પણ ભક્તિનો વેગ ઓછો થયો છે. ભક્તિનો ઉત્સાહ 82 વર્ષને આમ ભક્તિનો ઉત્સાહ ધગધગે છે ને હૃદયની અંદર. એનો શું થાય કે આ દેહ સંસ્થા માટે, ભગવાન માટે, હરિભક્તો માટે હું કુરબાન કરી દઉં. એનું ક્યારેય ભક્તિ ઓછી નથી. જો ક્યારે ગમે એટલા અપમાનમાં પણ એની ભક્તિ ઓળખેલી છે. તો ટૂંકમાં સુખ દુઃખ તો આવે પણ ક્યારેય આ ભગવાન ના છોડાય, આ સત્સંગ નામો છોડાય. તો વાત કરી છે કે જો કોઈ રાજા કદે કાંદ મારે, જો લોક ધિક્કાર ઘણા ઉચ્ચારે. જો કોઈ રાજા કદે કાંદ મારે, જો લોક ધિક્કાર ઘણા ઉચ્ચારે. સંબંધી સર્વે પ્રતિકૂળ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. જૂના જમાનામાં તો રાજાઓ મારતા સત્સંગી થાય. આપણે ભગવાન સ્વામિનારાયણ હરિભક્તોને બધા રાજાઓ વખત બધા રજવાડીઓ ખાતું હતું એટલે હેરાન કરતા. એટલા માટે લખ્યું કે જો કોઈ રાજા કદે કાંદ મારે, કદાચ માથું ઉડાડી દે, જો લોક ધિક્કાર ઘણા ઉચ્ચારે. બગડી ગયો, સ્વામિનારાયણ થઈ ગયો. જો લોક ધિક્કાર ઘણા ઉચ્ચારે, સંબંધી સર્વે પ્રતિકૂળ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. બધા ન થયા. ભગવાન સ્વામી વખતનો હિમરાજ શાહ હતો. એના એ પોતે ચુસ્ત વૈષ્ણવ, શ્રી કૃષ્ણ ભગવાન યથાર્થ માનનાર. એના દીકરા 2 વનાશા અને ફૌજાશા એ સત્સંગમાં યોગમાં આવ્યા, પણ એને સાચી વાત સમજાઈ ગઈ. અને હિમરાજ શાહને એને પપ્પાને કહે, પણ એને બાપુજી માને નહીં. એક વખતે ગોપાલ સ્વામી આવેલા ત્યાં સુંદરિયાના ગામમાં અને વાત કરી મારા બાપુજીને સત્સંગ થાય તો સારું, કે એને બોલાવજો. તો કે આવે એવા નથી કે હું વૈષ્ણવ છું એટલે સ્વામિનારાયણમાં ન આવું. કે એવું કહો કે મારા પપ્પા બાપુજી છે બધું વૈદ્યું કરે છે. તો ગોપાલ સ્વામીને કીધું કે એવું કહો કે ભાઈ અમારા સ્વામી બીમાર છે, તો બીમાર હોય તો પછી તો અવાય ને, તમારે સંભાળ દવા કરવા માટે અવાય. એટલે કે સારું. એટલે એમના બાપુજી એટલે કે હિમરાજ શાહ પોતે આવ્યા અને ગોપાલ સ્વામી સુતા હતા અને પૂછ્યું કે શું તબિયત છે, કે આ થોડીક તબિયત ઢીલી છે, નાડી જુઓ ને. તો નાડી તો સંપૂર્ણ બંધ હતી. અને ગોપાલ સ્વામી બધા વાતો કરે, બોલે. નાડી બધી જ નાડી એને જોઈ, નાડી ટોટલી બંધ, જાણે શબ હોય, મૃતદેહ હોય, નાડી ટોટલી બંધ હોય. અને છતાં ગોપાલ સ્વામી બોલતા હતા. હવે એને આશ્ચર્ય થયું. એને વાત આવી કે અષ્ટાંગ યોગી જેને સિદ્ધ કર્યો હોય એ આવું કરી શકે. એને કે કૃષ્ણ ભગવાન અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, અને આ કૃષ્ણ ભગવાન જેવા તો આ ગોપાલ સ્વામી છે. અને બધે પગમાં પડી ગયા તમે ભગવાન. ગોપાલ સ્વામી કે મારા જેવા તો 500 છે, હું એક નથી, હું તો એનો દાસ છું, શરણ રજ છું. અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. અને પછી ભગવાન સ્વામિનારાયણ દસ પ્રતિથી થઈ, હાઈસ્કૂલમાંથી કોલેજમાં આવી ગયો. પણ પછી બધા લોકો વિરોધ કર્યો. અરે આને કાંઈ હિમરાજ શાહનું છે ને આખો વૈષ્ણવમાં માથું મોટું, એટલે જબરજસ્ત. એટલે એ જાય એટલે એના અનુયાયી બધા જતા રહે. અને પછી આવક ઓછી થતી જાય લોકોની. જે અરે લોકોએ વિરોધ કર્યો, બહુ સમજાવ્યા, આખી એ નાથમાંથી બહાર કાઢ્યા. પછી શું થયું, અને દીકરાના લગ્નમાં તો લગ્નમાં કોઈ આવે નહીં. પછી હિમરાજ શાહે છેવટે એને કીધું કે જો ગમે એટલો વિરોધ થાય પણ સામનેની કંઠી તમે છોડશો નહીં, તોડશો નહીં. મારી અંતિમ શીખ તમને આ છે. પછી હિમરાજ શાહ બધે ધામમાં ગયા. હવેનું જે કાર્ય જ કરવાનું હતું, કાર્યની અંદર ગામના કોઈ આવે જ નહીં. તમે સામને કંઠી તોડો તો અમે કાર્યમાં આવી, બાકી એમાં આવવાના નહીં. તો બધા એના દીકરાઓ ત્યાં ભગવાન સ્વામીને ત્યાં મળવા આવ્યા કે આવું લોકો કહે છે, કે કંઈ વાંધો નહીં અમે આવશું, તમે બધી વિધિ બધી શરૂ કરજો. તો ગામના બધા મોટેરા સમજાવાય કે ભાઈ એવું કર કે જેટલી વાર આ બધા ગામના માણસો જમે ને એટલી વાર કંઠી કાઢ નાખ, પછી તું પાછી પહેરી લેજે. ના તમારે જમવા આવું તો આવો, બાકી હું કંઠી કાઢવાનું નહીં. હવે આજ કે સારું તો આ જળ જેવો છે. તો એવું કર, બધા જ્યાં સુધી જમતા હોય ત્યાં સુધી તારે ઘરની અંદર રહેવાનું. અમે એવું કહીશું કે વનાશણ પૂજા છે, કંઠી કાઢી નાખી છે, તિલક ચાંદલો કાઢી નાખ્યો છે, હવે તમે જમી લો. તમે કાઢવાની નહીં, ખાલી ઘરમાં જ રહેવાનું.
તો કે નહીં, તમે કાઢી નાખો, બોલો તો ખરાક નહીં. એ બોલવાનું પણ નહીં, તમારે જમવું જમો, ના જમવું કંઈ વાંધો નહીં, પણ એને કંઠી ના કાઢી, કશું ના કર્યું. બધે ભગવાન સ્થાન બધે સંતો સાથે ગયા. ત્યાં કારેજની અંદર વર્ષો સુધી એને કોઈ દીકરીઓ આપી નહીં, એના દીકરાઓ કુંવારા રહ્યા, પણ એને સત્સંગ ના છોડ્યો. તો આ જો કોઈ રાજા કદી કાંદ મારે, જો લોક કદી કાર ગણા ઉચારે, સંબંધી સર્વે પ્રતિકૂળ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. જેને જણાનો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલ ગણો જ મોટો. તે જ્ઞાતિ કાજે કંઠી નહીં તોડે, બદામ કાજે મણી કોણ છોડે. વ્યવહાર ખોટો છે, સગા સંબંધી બધા મૂકીને જતા રહેવાના છો. બધા જ કદાચ મામા મામી કાકા કાકી દાદા દાદી ફુવા ફૈબા હાડો બનેવી જમાઈ સાસુ સસરા, એનું માનવાનું કે ભગવાનનું માનવાનું? એ તો આજે છે ને કાલ જતા રહેવાના. જેને જણાનો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલ ગણો જ મોટો. તે જ્ઞાતિ કાજે કંઠી નહીં તોડે, બદામ કાજે મણી કોણ છોડે. એક તમને લાખ રૂપિયાનો મોતી હોય અને અથવા મણી હોય કે હીરો હોય કે લે તો મને આપી દઉં, તને બદામ આપું, અને આપી દે તેને કેવો કહેવાય? મૂર્ખનો જામ કહેવાય કે નહીં? લાખ રૂપિયાનો હીરો એક બદામ આપી દેવાનો. તો એ જ્ઞાતિને રાજી કરવા માટે આપણે સત્સંગ નહીં છોડવાનું. એને જેને માનવું જે માને, આપણે વાંધો નહીં. જો તમને વાત એક સમજાણી હોય કે મોક્ષની સાચી સાધના આવા ભગવાન આવા સંતની હાજરીમાં થઈ શકે એવી જો તમને શક્યતા લાગતી હોય તો પછી કશો વાંધો નથી. ભલે વિરોધ કરે સહન કરો, સામે નહીં બોલવાનું, તમે ઝઘડવાનું નહીં, કઈ વાત મને સમજાણું છે, મને બરાબર છે. તો એવી રીતે જેમ નહીં કોઈ છોકરાને કોઈ છોકરી સાથે પ્રેમ થઈ ગયો પછી લગ્ન કરે નક્કી કરે, એને મા બાપ ના પડે તો શું કરી આવે? તમે કોર્ટમાં જે લગ્ન કરી આવે છે કે નહીં? એમ તમારે માનવું કે મને પ્રમુખ સ્વામીમાં હેત થઈ ગયું, એમાં લવ થઈ ગયો, મેં એને લગ્ન કરી કાઢ્યા. તમારે જે માનવું માનો, બસ કશો વાંધો નહીં. આપણે ભગવાનમાં હેત થઈ ગયું, હવે સાચા ગુરુ મળી ગયા, સાચા સંત મળ્યા છે. પણ મેરું ચડે ભૂમિ ફણેન્દ્ર મુકે, કે વેદ વાણી વિધિ દેવ ચૂકે. મેરું ચડે ભૂમિ ફણેન્દ્ર મુકે, કે વેદ વાણી વિધિ દેવ ચૂકે. ભાનુ ઉદય પશ્ચિમ પાસ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. તણખલું પડ્યું ને તો પવન આવતું ઉડી જાય, પણ મેરુ એટલે હિમાલય પર્વત ઉડે? અરે ગમે એટલું વાવાઝોડું આવે ને, મેરુ પર્વત એનાથી મોટો ક્યારે ખબર નથી, પણ હિમાલય પર્વત તો ખબર છે ને. હિમાલય પર્વત ગમે એટલું વાવાઝોડું હાલે. મેરુ ચડે ભૂમિ ફણેન્દ્ર મુકે, કદાચ ભૂમિ શેષનાગની એ આધાર છોડી દે. મેરુ ચડે ભૂમિ ફણેન્દ્ર મુકે, કે વેદ વાણી વિધિ દેવ ચૂકે. સૂર્ય આ બધી જે છે એ પોતપોતાની વિધિ જે કરી રહ્યા છે બધું છોડી દે. ભાનુ ઉદય પશ્ચિમ પાસ થાય, કદાચ સૂર્ય પશ્ચિમ ઉગે, તથાપિ સત્સંગ નહીં તજાય. ગમે તેવું થાય, એક વખત જો આપણે આને કહેવાય દ્રઢ આશરો. આશરો તો બધાને છે, મારા તાવ આવતો છોડી દે, હે એક રૂપિયો ખોટ જાય તો છોડી દે, પણ દ્રઢ આશરો હા કે ગમે તેવા દુઃખો આવે અને થાય છે. શ્રીજમાં વખત એક વેરાભાઈ હતા, બધો દરબાર હતા, કંઠી પહેરી. એક વર્ષમાં 22 કુટુંબીઓનું અવસાન થયું. 22 એક પછી એક પછી એક પછી એક જ વર્ષમાં. અને લોકો તો શું બોલે પછી? આપણી ભેંસ મરી જાય તો લોકો કેવા આવે કે સ્વામિનારાયણ કંઠે છોડી દો ને તો બધું મરી જશે. હવે એક વર્ષની અંદર 22 સભ્યો ધામમાં ગયા. લોકોએ બહુ બધું બોલ્યા, પણ વેરાભાઈ કે નહીં એટલે નહીં. ઉપલેટા ગામના હતા કે મૃત્યુ તો અમે થવાનું છે, હું જતો રહે તમે જતા રહે. પણ હવે એક વખત મને વાત સમજાણી તો ના છૂટે. અહીંયા બિલિયાના પ્રહલાદભાઈ છે, 1981 ની અંદર ભગવાન સ્વામિનારાયણ દીક્ષાત્યાજી મહોત્સવ વખતે આખું કુટુંબ સેવામાં આવેલું. અને એ વખતે કંઈક અનાજનો ધર્મ કંઈક બાકી હતો, બે દિવસ ત્યાં ઘેર ગયા. હવે એ વખતે આખા અમદાવાદમાં બીજે બધું કોમી ઉલડ હતું, આપણે ખબર છે. પણ એમાં કંઈક પોલીસ અંદરો અંદર કંઈક રાગદ્વેષ હશે તો 2 પોલીસો આવીને એના ઘરની અંદર 2 દીકરાને શૂટ કરી દીધા. બાથરૂમમાં જતા રહ્યા, બાથરૂમ તોડીને એ પોલીસના ડ્રેસમાં પોલીસ કે બીજા કોઈ પણ હોય, પણ એને 2 છોકરાને શૂટ કરી દીધા. અને આને બચા ગયા, આંખ ફૂટી ગઈ, એ હોસ્પિટલમાં ગયા. અને એ વખતે ચાલુ સ્વામિનારાયણ નગરની અંદર 37 દિવસનો ઉત્સવ હતો. એ વખતે અમને દીક્ષા આપેલી અને એ વખતે આ ચુસ્ત સત્સંગી. પણ એની અંદર આવું થયું, 2 દીકરા ધામમાં જતા રહ્યા અને એની આંખ ફૂટી ગઈને હોસ્પિટલમાં દાખલ થયા, જુવાન દીકરાઓ. અને એ વખતે પ્રમુખ સાહેબને ખબર પડી, હોસ્પિટલમાં ગયા અને સ્વામી તેને ખબર કાઢવા ગયા. સ્વામીને આશ્વાસન આપ્યું અને એ વખતે આંખમાં આંસુ આવી ગયા. એક આંખ તો હતી પણ બીજી આંખ જે બહાર હતી એમાં આંસુ દેખાયા. સ્વામી આશ્વાસન આપ્યું કે 2 જુવાન દીકરા ધામમાં જાય એટલે દુઃખ તો થાય ને. અને કે સ્વામી મારા 2 દીકરા ધામમાં ગયા એનું મને દુઃખ નથી, મારી આ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની સેવા ગઈ, મારે હોસ્પિટલમાં રહેવું પડશે અને ઉત્સવમાં મારાથી સેવા નહીં થઈ શકે એનું મને દુઃખ છે. જોઈ લો, હજી અહીંયા છે આવે છે.
પ્રહલાદભાઈ છે બિલિયન, તમે મળજો, દર્શન કરવા જેવા છે, લાખોપતિ નથી, કરોડપતિ નથી, સાવ ગરીબ છે, સાવ મધ્યમ વર્ગના છે, પણ આવી સમજણ લાવો. હા છે, અરે 20 વર્ષનો દીકરો ધામમાં ગયો, માતાની આંખમાં આંસુ નથી આવ્યા, એની બેનની આંખમાં આંસુ નથી આવ્યા. એકનો એક દીકરો ધામમાં ગયા, એવા તો સેંકડો પ્રસંગો છે આ સંપ્રદાયમાં. એની કંઠી ન છોડી નાખી, ભગવાન નથી મૂકી દીધા, એને પ્રમુખ ના મૂકી દીધા. ઘણા બોલે ખરા કે જે લે જો સ્વામિનારાયણ સંપ્રદાય ગયો, હું કાઢી લીધું, તારો દીકરો જતો રહ્યો, જો કેમ તારા પ્રમુખ સાહેબ ન બચાવ્યો. એ તો મૃત્યુ છે જ, બધાને જવાનું છે, મારે ને તમારે બધાને. એમાં તો મૃત્યુલોકમાં તો મરવાનું જ છે બધા, એ કઈ ચમત્કાર બતાવવાની કોઈ જરૂરિયાત નથી. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે અત્યારે પણ અમારે ત્યાં યોગ વિજય સ્વામી છે, એ મૂળ ગામના છે, એના ફાધર શિક્ષક છે, 2 ભાઈ, એક પોતે સાધુ થઈ ગયા, બીજા ભાઈ તમે 2 વર્ષ પહેલા ઘરમાં એના ભાઈના દીકરાના લગ્ન હતા, એટલે સુધી એના કજીન ભાઈ થાય. સવારમાં 6 વાગે સ્કૂટર લઈને બાજુમાં ફોટોગ્રાફર બોલાવવા ગયા હશે, અને અંધારું હતું ને સામેથી ટ્રેક્ટર આવતું હતું. ભારતમાં ટ્રેક્ટરને 1 લાઇટ હોય, એટલે 1 લાઇટ એટલે આને જજમેન્ટ એવું બાંધ્યું કે 2 વ્હીલર હશે, એટલે જજમેન્ટ બાંધી પાસે આ બાજુ સામેથી લાઇટ હતી, એટલે આ બાજુ લાઇટ હતી, એમ કે 2 વ્હીલર હશે, એ પ્રમાણે એને જજમેન્ટ બાંધ્યું, ફૂલ સ્પીડમાં જતો હતો અને એક્સિડન્ટ થયું, ત્યાં જ માથું એનું ત્યાં તૂટી ગયું. એની પાછળ એક બીજો યુવક પણ હતો, એને સિરિયસ થયો. હવે ઘરથી નીકળ્યા 10 મિનિટમાં આવું થયું ને પપ્પાને ખબર પડે, ત્યાં આવ્યા અને જોયું, અને કહું આવું થયું. ઘેરે એના હગા ભાઈના દીકરાના લગ્ન, એ દિવસે જાન જવા નથી ગઈ, અને આવું થયું. એટલે તાત્કાલિક એને હોસ્પિટલ લઈ ગયા અમદાવાદથી એને ફોન કર્યો એને ઘરનાને કે કંઈ બહુ વાંધો નહીં આવે, તમે લગ્ન કરી નાખ્યું, જાણ ન કરી કે આવું થયું. પણ લોકોને શંકા તો હતી કે છે દાળમાં કાઢું, તો 5 જણા જઈને લગ્ન કરી આવ્યા. અને સાંજે 5 વાગ્યાનું શબ લઈને એના ભાઈ, એના પિતાનું નામ છે ઈશ્વરભાઈ શબ લઈને ઘેર આવ્યા. અને ત્યારે એની પત્નીને ખબર પડી કે સુધીર તો ધામમાં ગયો છે. અને એ વખતે એની મમ્મીએ પોક મૂકી, અને એ જ વખતે 1 જ મિનિટ પોતે રેડ્યા, અને એ વખતે ઈશ્વરભાઈ કહ્યું કે પ્રમુખ સાહેબ મહારાજ એક દીકરાને સાધુ કરવા માગી લીધો ને કે હા, તે આપી દીધો ને કે હા, કે કદાચ બીજો દીકરો પણ સાધુ કરવા પ્રમુખ સાહેબ માગ્યો હતો તો કે આપી દે. તો કે આ શ્રીજી મહારાજે સુધીરને અક્ષરધામમાં બોલાવી લીધો, શ્રીજી મહારાજે અક્ષરધામમાં બોલાવી લીધો છે. ભગવાને માગણી કરી તો શાના માટે રડે? તમે લાઇટ ઓફ કરો ને, સ્વિચ ઓફ કરીને તમે લાઇટ બંધ થઈ જાય ને, 1 જ મિનિટમાં એના મમ્મી પોતે રડતા બંધ થઈ ગયા. 2 જ ભાઈ હતા, એક ભાઈ સાધુ ને એક ધામમાં ગયો. સંતો ત્યાં ગયા, એ તો સંતોની બધી સરભરાટ કરવા માંડ્યા કે સ્વામી કઈ નહીં, તો ભગવાનના ધામમાં જઈને બેસી ગયો. હમણાં મેં વાત કરી તમારે પેલા મગનભાઈ સરાઈવાળા, એના દીકરો અને દીકરાની વાઈફ, એના છોકરો અને છોકરી એ સ્વામીના દર્શન કરીને શિખંડ આપવા માટે અમદાવાદ આવેલા. અમદાવાદથી જતા હતા, એની છોકરી આપણે ત્યાં વાલાસણમાં જે છોકરીની સ્કૂલ છે ત્યાં મૂકવા જતા હતા, એમાં એક્સિડન્ટ થયું, અને એમાં છોકરા છોકરી તો બચી ગયા કઈ, પણ આ 2 જણા એટ ધી પોઈન્ટ ત્યાં ધામમાં ગયા. હવે એના મગનભાઈને સત્સંગ હમણાં 4-5 વર્ષથી સત્સંગ છે, પણ એના આંખમાં આંસુ નથી આવ્યું. એટલું કે કઈ ને મારા દીકરા દીકરી ટૂંકી ઉંમરમાં, હજુ તો એને 1 દીકરો ને 1 દીકરી છે, કે મારા એ પાછો એ મગનભાઈ 1 જ છોકરો પાછો, એનો નાનો દીકરો નાની દીકરી, કે બસ કે પ્રમુખ સાહેબ મહારાજ મારા દીકરાનું કામ કાઢી લીધું ને ધામમાં બિહાર દીધો. બોચાસણની ગુરુ પૂનમની સભામાં સ્વામીને ઉભા કરેલા કે જોઈ લો આની સમજણ જોઈ લો. આ તો ભેંસ મરી જાય ને, બકરી મરી જાય તો 6 મહિના સુધી રડે, પોક મૂકે મારી બકરી મરી ગઈ, તુંય મરવાનો છે હવે, સમજ ને. જેને જણાનો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલ ગણ્યો જ મોટો. જેને જણાનો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલ ગણ્યો જ મોટો. તે જ્ઞાતિ કાજય કંઠી નહીં તોડે, બદામ કાજય મણી કોણ છોડે. મેરુ ચડે ભૂમિ પણ ઇન્દ્ર મૂકે, કે વેદ વાણી વિધિ દેવ ચૂકે. ભાનુ ઉદય પશ્ચિમ પાછ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. આ એવી દ્રઢતા રાખવાની. પછી છેવટે વાત કરી છે કે ધીરા રહી ચિત્ત ધીરજ ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો. ધીરા રહી ચિત્ત ધીરજ ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો. સારું ચણાવે ઘર શેષ ઘાટે, તજાય શું મચ્છર દુઃખ માટે. થોડું ધીરજ રાખો, શાંતિ રાખો, અને સત્સંગનો મહિમા વિચારો. કરોડો જન્મ પછી આવા ભગવાન સંત મળ્યા છે ભાઈઓ. આ યુગની અંદર એક સારો જમાઈ નથી મળતો, સારો જમાઈ નથી મળતો. તમારી દીકરીને હેરાન ન કરે, ગુટકા બીડી તમાકુ કોકની આટા ના મારતો હોય, એ સારો જમાઈ નથી મળતો ભાઈઓ. સારા વેવાય નથી મળતા, એક સારો તમારો ડ્રાઈવર નથી મળતો પ્રામાણિક. અને આ યુગની અંદર જેના દ્વારા ભગવાન પ્રગટ છે એવા સંત મળવા દુર્લભ છે. ગુણાતીતાન સ્વામી કહ્યું કે કરોડ તપ કરીને, કરોડ જપ કરીને, કરોડ દાન કરીને, અરે કરોડ યજ્ઞ કરીને ગયા હશે ત્યારે આવા ભગવાન અને સંત મળ્યા છે. ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે અનેક જન્મ સંસિદ્ધ તતઃ યાતિ પરમ ગતિમ.
કરોડો જન્મના સુકૃત કાર્ય ભેગા થયા હોય ત્યારે આવા ભગવાન આવા સંત આપણને જ્યારે મળ્યા હોય ત્યારે એક સામાન્ય દુઃખ માટે થોડું અપમાન થાય, સત્સંગમાં કંઈ આપણું ધાર્યું ન થાય અને આપણે કે તમે નિર્દેશક હોય એમાંથી હેઠા ઉતારે, સહનિર્દેશકમાંથી હેઠા ઉતારે, કોઠારીમાંથી હેઠા ઉતારે, ભંડારીમાંથી હેઠા ઉતારે, કંઈ કથા કરવાના આવે, આમાં તો આપણે એટલું લાગી આવે. મેં કહ્યું 40 વર્ષનો સત્સંગ ચાના કપમાં જતો રહે. ચાના કપમાં કેટલી તાકાત છે બોલો, ચાના કપમાં તાકાત કેટલી કે 40 વર્ષનો સત્સંગ તમને ફેંકાવી દે. કંઠી નગર નિયમ લઈને જાઓ, સારંગપુરમાં પગ મૂકવો નથી. પાણી લઈને જાય, ઓમ પાણી ન લેતો હોય પણ પાણી લઈને જાય કે હવે ક્યારે સારંગપુરમાં પગ મૂકવો નથી. ભાઈ આપણે સારંગપુરમાં શાળા માટે આવીએ. હું નથી કહેતો કે તમે ચા પીવા આવો છો, અહીંથી તમે ત્યાં આવો તો તમારું બસનું ભાડું કેટલું થાય, તમારી ગાડીનું પેટ્રોલ કેટલું થાય, એટલા પેટ્રોલમાં કેટલી ચા મળે, પણ છતાં દુઃખ થાય છે, એ હકીકત છે. તો આપણે હું બોલીએ કે શું દુઃખોના ડુંગરો તૂટે કદી આખું જગત રૂઠે, ગુરુજી નહીં બોલું તમને, પણ કંઈક આપણું ધાર્યું ન થાય સત્સંગમાં આવું તો આપણે બંધ થઈ જઈએ. તો સત્સંગ તો રહેવાનો છે ભાઈ. હું તમે અમે 700 સાધુ ઘેર જતા રહીએ તો એ સત્સંગ તો ચાલવાનો જ છે. તમે બધા ઘેર જતા રહો તો એ સત્સંગ ચાલવાનો છે. એ તો ભગવાન સ્વામિનારાયણ પ્રતાપે બધું ચાલવાનું છે. પણ હોસ્પિટલમાં આપણે બંધ થઈ જાય તો હોસ્પિટલ બંધ નહીં થઈ જાય, આપણો રોગ નહીં માટે. કારણ કે દુનિયામાં આપણે એક બીમાર નથી, બીજા લાખો બીમાર છે. હોસ્પિટલ તો ચાલવાની છે ભાઈઓ આપણા વગર. પણ આપણે જો હોસ્પિટલમાં નહીં જઈએ તો આપણો રોગ દૂર નહીં થાય. માટે ધીરા રહે ચેત તદેરા જધારો, સત્સંગ કેરો મહિમા વિચારો, સારું ચણાવે ઘર શ્રેષ્ઠ ઘાટે, તજા જશું મચ્છર દુઃખ માટે. 5 કરોડનો બંગલો બનાવ્યો હોય અને છોડીને સામે ઝૂંપડામાં જતો હોય. કેમ કે અમારા ઘરમાં છે ને મચ્છર બહુ કરડે. અરે મૂરખના જામ મચ્છર કરે તો મચ્છરદાન લઈ લે ને, કંઈક દવા કરે, પણ કે બંગલો છોડીને ઝૂંપડામાં જતું રહેવાય. એમ સામાન્ય દુઃખને આધારે આ સત્સંગ નહીં છોડવાનો. એવી નિષ્ઠા, એવી દ્રઢતા કે દુનિયાની કોઈ તાકાત નથી. ગમે તેવા દુઃખો આવે, અપમાન થાય, તિરસ્કાર થાય, ઉપેક્ષા થાય, અરે રાય જેટલા કટકા કરી નાખે. જો વાત આપણે સમજાણી હોય તો, અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણ આપણે સમજાવવા માંગે છે કે એવો દ્રઢ આશ્રય તો છે જ, પણ દ્રઢ એ હલે નહીં ગમે એટલો, જેમ હિમાલય ના હલે એમ આપણી નિષ્ઠા, આપણી દ્રઢતા, આપણી ઉપાસના, આપણી ભક્તિ એમાં ક્યારેય મળપ ન આવે. એ જો કરી તો પછી મારે કલ્યાણમાં કોઈ વિઘ્ન નથી. પછી બીજું કલ્યાણમાં ગમે તેવા સ્વભાવ હશે, દોષો હશે, વાસના હશે, કૂતરા જેવા કામી, લોભી, લંપટ જેવા જીવ હોઈશું, પણ મહારાજે કહ્યું કે જો તમે આ આશરો દ્રઢ રાખશો તો તમે માયાને પાર થઈ જશો, તમે ભવસાગર તરી જશો, સ્વભાવ દોષ વાસનામાંથી મુક્ત થઈ જશો. પણ જો આમાં ખામી હશે, આશ્રમમાં ખામી હશે, તો ગમે એટલી સાધના કરશું તો પણ આ પાર નહીં પડાય. તો આ દ્રઢ આશરો આપણા જીવનમાં દ્રઢ થાય, એ જ મહારાજ સ્વામીને પ્રાર્થના.